સૌ ભણે સૌ આગળ વધેના સ્લોગન સાથે રાજ્યના બાળકોને ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે એ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે। પરંતુ ગોધરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી વાસિયા પ્રાથમિક શાળાની વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ગોધરા તાલુકાની વાસિયા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 200 ઉપરાંત વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી શિક્ષણ મેળવી રહ્યા છે। વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ સ્માર્ટ વર્ગ, કમ્પ્યુટર ક્લાસ, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે। પરંતુ અંદાજિત 45 વર્ષ અગાઉ શરૂ થયેલી શાળાના ઓરડાઓની પરિસ્થિતિમાં કોઈ સુધારો લાવવામાં નથી આવ્યો। સ્થાનિકોના મતે તેઓએ પોતે અભ્યાસ કર્યા ઉપરાંત પોતાના સંતાનોએ પણ આ જ શાળાની સર્જિત પરિસ્થિતિ વચ્ચે અભ્યાસ કર્યો છે। જો કે વહેલી તકે ઓરડા બનાવવામાં આવે તે તેમની માંગ છે। આ સાથે અહીંયા પાણી પણ ટપકતું હોય છે। ચોમાસાની ઋતુ દરમિયાન પુસ્તકો પલળી જતા હોય છે તો પતરા પડી વાગવાનો પણ સતત ડર છે। આ ઉપરાંત ઉનાળામાં ગરમીનો સામનો પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, જેને લઈ લોકો માંગ કરી રહ્યા છે। તો આ સાથે સરકાર વહેલી તકે નવીન અને પાકા ઓરડા બનાવી આપે તેવી માંગણી હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓની છે। હું મારા રાજીવ ગાંધી ભવનની અંદર આ સ્કૂલના ક્લાસ બેસવા દઉં છું, એટલે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા છતાં હજી તમારો સમય નથી પૂરો થયો અને તમારો નંબરમાં આવશે ત્યારે આવું અમને રિપ્લાય જવાબો મળતા હોય છે। તો સત્વરે અમારી આ સ્કૂલનું નવું મકાનનું નિર્માણ થાય એ માટે સરકારશ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આનું ખાસ ધ્યાન લે અને અમને અમારી આ જે શિક્ષણની જે માંગ છે, પાયાની વસ્તુ શિક્ષણ, અને શિક્ષણ નહીં હશે તો ગામડાઓ અંધાધૂંધ થઈ જશે। એના માટે આ અમારી વ્યથાને રજૂ કરીએ છીએ અને તમામે આને નોંધ લઈ અને તાત્કાલિક ધોરણે અમારું અહીંયા મંજૂર થાય આવતામાં એવી અમને વ્યવસ્થા કરી આપો એવી અમારી ગ્રામજનો વતી નમ્ર અપીલ છે। અહીંયા 1 થી 8 ધોરણ છે સાહેબ, અને અહીંયા ચોમાસાની અંદર વાવાઝોડું થાય ત્યારે આ જે પતરાવાળી જે પાછળ જે સ્કૂલ દેખાય છે સાહેબ, એ વાવાઝોડાની અંદર પતરા ઉડી શકે છે અને બાળકોને વાગે એવી પરિસ્થિતિમાં છે સાહેબ। તો સરકારશ્રીને અમે રજૂઆત કરી છે, છતાં હજુ સુધી કોઈ પણ અહીંયા સ્થળ ઉપર કશું થયેલ નથી। અને અમારી શાળા પતરાવાળી છે। ઉનાળામાં ગરમી લાગે છે અને ચોમાસામાં પતરા કાણા થઈ ગયા કાણા છે, તેથી પાણી પડે છે, અમારા પુસ્તકો પલળી જાય છે। ઉનાળામાં ગરમી ઘણી લાગે છે, જેથી અમારું શિક્ષણ સારી રીતે મળી શકતું નથી। અમારી શાળામાં પતરા કાણા છે, એના લીધે ચોમાસામાં પાણી પડે છે, બેગ પલળી જાય છે અને પુસ્તકો બી પણ પલળી જાય છે। ઉનાળામાં તડકો લાગે, ગભરામણ જેવું થાય ને પવન આવે ત્યારે પતરા ઉડી જાય એવો ડર લાગે, પડે એવું ડર લાગે છે। એટલે સરકારને મારી એવી માંગણી છે કે રૂમો સારી બને ને 2-2 માળની સારી રૂમો બને। એક રૂમમાં 2-2 વર્ગ ભણે છે, એટલા માટે ભણવામાં તકલીફ પડે છે। બાળકોને અહીંયા જે ઓરડાઓની જે જરૂરિયાત છે એ ઉપલબ્ધ નથી અને ખરેખર 1986 થી અમે અહીંયા ભણ્યા છીએ, ત્યારથી આની આ જ પરિસ્થિતિ અહીંયા ગામની અંદર પ્રાથમિક શાળાની છે। અને બાળકોને જો વહેલી તકે રૂમોની વ્યવસ્થા થાય તો બાળકોને ખરેખર જે શૈક્ષણિક મળે, શિક્ષણનું સાહિત્ય મળે એ એના માટે ખરેખર જે અધિકારીઓને અમે ફાઇલો બી મોકલવામાં આવેલી છે, એ પણ કોઈ પદાધિકારીઓ કે અધિકારી કોઈ એની સામે જોતા નથી। તેમ છતાં અમે ઘણી બધી રજૂઆતો કરવા છતાં કોઈ એનો ઉકેલ મળ્યો નથી। નવું મકાન બિલ્ડિંગ બને તો બાળકોને શિક્ષણનું ખરેખર એમાં આપણને ફાયદો થાય એવો છે। જે સ્કૂલ દેખાય છે એ સ્કૂલની અંદર જ મેં ભણ્યો છું। હવે આખા ગામની વસ્તીના આશરે જોવો ને 500+ વિદ્યાર્થીઓ હોય છે, તો એમાં મોટે ભાગે ગામના લોકો મજૂરી કરવા જ જતા હોય છે અને શ્રમજીવી પરિવારો જ હોય છે। હવે એમના બાળકો બહાર ગોધરા જેવા સિટીમાં તો ભણવા જતા નથી, એટલે સરકારી સ્કૂલમાં જ દાખલ કરે છે। હવે સરકારી સ્કૂલમાં દાખલ કરવા માટે હોય તો ઓરડા તો છે નથી। હવે ઓરડાની સંખ્યા ખૂબ નહિવત છે, એટલે એક સ્કૂલની અંદર 2-2 વર્ગ જો બેસાડવામાં આવે
તો એકબીજાને ભણાવવું હોય તો એકબીજાને ડિસ્ટર્બ થાય. એટલે હવે જેમ બને તેમ ઓરડાની સગવડ જો આ ગામમાં થાય અને મોટી સ્કૂલનું એક નિર્માણ થાય તો આ બાળકો ભવિષ્યમાં ભણી અને આગળ જઈ શકે.